નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી છાણી નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા છાણી ખાતે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર વિકાસમાં આગળ વધી રહ્યું છે ત્યારે શહેરની શોભા વધે માટે વડોદરા શહેરમાં છાણી ખાતેથી છાણી નાગરિક સહકારી બેંકના પ્રમુખ સતીશ પટેલ દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે અશ્વની પ્રતિમાનું અનાવરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત અશ્વની પ્રતિમાનું અનાવરણ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તેમજ વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પાલિકાના દંડક શૈલેષ પાટીલ, પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા સહિત નગરસેવકો, સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની ઓળખ એટલે વડોદરા શહેરના સુંદર મજાના સ્થાપત્યમાં જે સૌથી શ્રેષ્ઠ કહી શકાય તેવા વડોદરા શહેરના એક વધારો કરતો કાર્યક્રમ આજે છાણી નાગરિક સહકારી બેંકના માન્ય સતીશભાઈ પટેલના માધ્યમથી કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર દિશામાંથી કોઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરે ત્યારે થનગનતો અશ્વ એ વડોદરા શહેરની તાકાતનો પરિચય કરાવે છે. આ સુંદર કાર્યક્રમ આજે એમના માધ્યમથી થયો છે. વડોદરા મહાનગરપાલિકાની સમગ્ર ટીમને આજના કાર્યક્રમ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પક્ષ તરીકેનું કામ એ માત્ર વિરોધ કરવાનું કામ છે. કયા છે વિરોધ કરેલો છે માટે આ પણ એક વિકાસનું કામ છે. તેમાં એમનો વિરોધ હોય. લોકો વિરોધને મત નથી આપતા, લોકો વિકાસની રાજનીતિને મત આપે છે. 1 વર્ષ પછી આવનારા ચૂંટણીમાં આપ જોઈ શકશો કે વોર્ડ નંબર 1માં જે લોકો વિરોધ કરે છે એ લોકો વિરોધ કરશે ના કોર્પોરેટરોને બધાને એમના ઘરે બેસાડશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસનું કામ કરે છે. વિકાસનું કામ કોઈ પણ કરતું હોય એને સહયોગ આપવાનું કામ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે ત્યારે અમારા સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ કોર્પોરેટરે જે કામ કર્યું છે એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમ દ્વારા આજે વડોદરા શહેરને એક નવું નજરાણું આપ્યું છે. અશ્વ એક શક્તિનું પ્રતીક છે મિત્રો. છાણી નાગરિક સહકારી બેંકે આની અગાઉ ગુજરાતના દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ આજે વડોદરા શહેર જિલ્લામાં મોટામાં મોટી પ્રતિમાનું અમે અહીંયા સ્થાપના કરી છે. એ રીતે આજે શહેરમાં દક્ષિણ ઝોનના મુખ તરફ અમે આ અશ્વના પ્રતિમાની સ્થાપના કરી છે. અશ્વ
શહેરમાં જે કોઈ વ્યક્તિ અશ્વનું મુખ જોઈ અને પ્રવેશ છે એનામાં એક ઉર્જા ઉત્પન્ન થશે. એ એક ભગવાનના લેખની અંદર લખેલું છે. દ્વારા આ કોર્પોરેશનને નજરાણું આપ્યું છે. નાગરિક બેંક અમારી હર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં માને છે. બેંક દ્વારા અમે બ્લડ કેમ્પ કરીએ છીએ, ગરીબ લોકોને ચશ્મા વિતરણનો કેમ્પ કરીએ છીએ, 25,000 જેટલી નોટબુકો મફત વિતરણ કરીએ છીએ. આવા અલગ અલગ જેટલા બને એટલા પ્રજાકીય સેવાકીય કાર્યો અમારી બેંક દ્વારા કરવામાં આવે છે. આ એક પ્રતિમા મૂકી આગળ પણ જે કંઈ પ્રજાકીય સેવા કાર્યો સહકારી સંસ્થાઓ દ્વારા કરવાના થશે અમે કરીશું. અને આજે અમારા પ્રજાજનો અને અમારા જે નેતાઓ આજે હર્ષભાઈ સંઘવી એમને પણ મને ટેલિફોનથી સંદેશો આપ્યો કે તમારી બેંકને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવા સારા કાર્યો કરી રહ્યા છે. અમારા મેયરશ્રી પિંકીબેન સોની, બાલકૃષ્ણભાઈ શુક્લ, હેમાંગભાઈ જોશી, અમારા વિજયભાઈ શાહ, ચિરાગભાઈ બારોટ, શીતલભાઈ મિસ્ત્રી, મનોજભાઈ પટેલ પાટીલ, મારા રાજુભાઈ ત્રિવેદી, પૂર્વ રાજ્ય કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ સુખડિયા, સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આજે આ પ્રતિમાના અનાવરણ વિધિના કાર્યક્રમમાં એમને અહીંયા આવીને અમારી શોભા વધારી છે. બદલ હું એ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમારા તમામ કોર્પોરેટર આજે અહીંયા પધાર્યા, અમારા આમંત્રણને માન આપીને એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સતીશભાઈ અને છાણીના ગામની લોકોની જીત થઈ, શું માનો? ના, જીત કોઈની થતી નથી. જીત હંમેશા વિકાસની થતી હોય છે. વિકાસ અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રજાકીય સેવાના કાર્યો કરવા માટે અમને પ્રેરણા અને સંસ્કાર આપ્યા છે. અમે એને વરીને આગળ ચાલીએ છીએ.